અમદાવાદમાં હેલ્મેટ મામલે હાઈકોર્ટે આપ્યો છે આદેશ। ટુ વ્હીલર ચાલકોને હવે હેલ્મેટ ફરજિયાત રીતે પહેરવું પડશે। હાઈકોર્ટે હુકમ કર્યો છે બાઇક ચલાવનાર જ નહીં પરંતુ પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત છે। 15 દિવસ બાદ અમે નક્કી કરીશું કે શું સ્થિતિ છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું। રાત્રે 3 વાગ્યા સુધી રસ્તાઓમાં મોટી સંખ્યામાં અવરજવર રહે છે તે બાબતની નોંધ પણ હાઈકોર્ટે લીધી છે। તો અમદાવાદની અંદર હવે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવું પડશે। જે ટુ વ્હીલર ચાલક છે એ જ નહીં પરંતુ તેની પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે અને તેની અમલવારી કરવા માટે હાઈકોર્ટે સ્પષ્ટ રીતે હુકમ કર્યો છે। ટુ વ્હીલર વાહનોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે અને બાઇક ચલાવનાર જ નહીં પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે। 15 દિવસ સુધી કોર્ટ આ સમગ્ર મામલે પરિસ્થિતિની સમીક્ષા કરશે અને ત્યારબાદ તેઓ નક્કી કરશે। અત્યારે અમદાવાદની સ્થિતિ મુંબઈ જેવી થઈ ગઈ હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું। એટલું જ નહીં, આ સમગ્ર મામલે રાત્રે 3 વાગ્યા સુધી રસ્તાઓ પર મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોવાનું પણ હાઈકોર્ટનું અવલોકન છે। એટલે કે આગામી દિવસોની અંદર હવે ટુ વ્હીલર ચાલક અને તેની પાછળ બેસનાર બંને લોકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે। તેની અમલવારી કરવા માટે હાઈકોર્ટે સ્પષ્ટપણે હુકમ કર્યો છે। 15 દિવસ સુધી હાઈકોર્ટ આ સમગ્ર પરિસ્થિતિને લઈને સમીક્ષા પણ કરશે અને ત્યારબાદ નવો હુકમ પણ આપી શકે છે। એટલે કે ટુ વ્હીલર વાહનોમાં હવે હેલ્મેટ ફરજિયાત કરવાનું હાઈકોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યા બાદ હવે જો આપ રસ્તા પર ટુ વ્હીલર લઈને નીકળો છો તો ચોક્કસપણે હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં। 15 દિવસ બાદ આ સમગ્ર સ્થિતિને લઈને નિરીક્ષણ પણ હાઈકોર્ટ કરશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, હાઈકોર્ટે આ હુકમ તો કર્યો પરંતુ અમલવારી ક્યારથી થશે અને તેને લઈને હાઈકોર્ટનું શું રહ્યું અવલોકન? જે બિલકુલ તે મહત્વની વાત અને સમજવાની વાત એ જ છે કે આજથી જ જે હેલ્મેટ છે તે અંગે અમલવારી છે તે કડકપણે શરૂ કરી દેવા માટે ગુજરાત હાઈકોર્ટ તરફથી જે સ્પષ્ટ આદેશ છે તે કરવામાં આવ્યો છે અને ન માત્ર આદેશ પરંતુ 15 દિવસમાં આ કામગીરી કેટલી થાય છે, કેવી રીતે થાય છે તેનો રિપોર્ટ છે તે પણ જે છે તે ગુજરાત હાઈકોર્ટમાં આપવા માટે જે સ્પષ્ટ આદેશ છે તે કરવામાં આવ્યો છે। સમગ્ર જે વિગતવાર વાત કરીએ તો એક જાહેરહિતની અરજી દરમિયાન જે ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ છે તેમના દ્વારા જે છે તે ટ્રાફિકની સમસ્યા હોય તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે ચીફ જસ્ટિસનું કહેવું હતું અમદાવાદ હવે મુંબઈ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો મધરાત સુધી સામે આવતા રહે છે। રાત્રે 3 વાગ્યા સુધી જે શહેરના માર્ગો છે તે આગળ અવરજવર ચાલતી હોય છે। ન માત્ર એટલું પરંતુ તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે અમદાવાદ શહેરમાં કોઈ પણ દ્વિચક્રી વાહનો હોય એટલે કે ટુ વ્હીલર ચાલકો ક્યારે પણ હેલ્મેટ પહેરતા જોવા મળ્યા નથી અને આ ઉપરાંત એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હેલ્મેટ મેન્યુફેક્ચર જ નથી થઈ રહ્યું। આ શબ્દો હતા મુખ્ય ન્યાયાધીશના અને એ જ માટે જે કડક અમલવારી છે તે માટે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ છે તે હેલ્મેટ ન પહેરનારા સામે જે કાર્યવાહી છે તેની વિગતો સમયાંતરે આપતા રહે છે। એટલે કે હેલ્મેટ ન પહેરનાર વ્યક્તિઓને ઇસ્યુ કરાયેલું જે ચલણ છે તેની માહિતી જાહેર કરતા રહે છે। પરંતુ આવી કામગીરીનો શું મતલબ કે જેનું કોઈ અમલવારી કડકપણે થઈ જ ન શકે એટલા માટે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે હેલ્મેટ છે એ શહેરમાં ફરજિયાતપણે તેની અમલવારી કરવામાં આવે। આગામી 15 દિવસ સુધી સતત કાર્યવાહી થાય અને તેના બાદ તેનો રિપોર્ટ છે તે ફરી એક વખત કોર્ટમાં આપવામાં આવે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ જશે અને તેની અમલવારી પણ શરૂ થઈ જશે। તો આપ જે બી ટુ વ્હીલર ચાલકો છે તે રસ્તા પર નીકળતા પહેલાં હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં। એટલું જ નહીં, આપની પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે।